ભગવાન સ્વામિનારાયણ કે મારી ઈચ્છાથી હું તમારામાં રહ્યો છું. કેવી રીતે રહ્યો છું? મારી ઈચ્છાથી તમને જે પૂજે, જેમ ચિત્ર પ્રતિમા હોય, પંચધાતુની હોય, જેમ ગોપીનાથજી મહારાજ છે, લક્ષ્મીનારાયણ દેવ છે, નરનારાયણ દેવ છે, આદિ દેવોને વિશે જેમ હું રહ્યો છું એમ તમારે વિશે હું રહ્યો છું. આ બંને આ હરિભક્તોને કહે છે એવી રીતે હું આમાં રહ્યો છું. અને આપણે બધા બહુ દ્રષ્ટાંત બધા સંતો થકી સાંભળ્યું રૂડા ભગતનું બળદ વાળું. એનો ઝીણવટ પૂર્વક જો વિચાર કરીએ આપણે, હવે રૂડા ભગતને સંકલ્પ કોને બળદ દેવાનો હતો? ગાડું બળદ મહારાજને દેવાનો હતો. એક વખત રૂડા ભગત આવેલા વેળાવદરના, અને મહારાજે પૂછ્યું કે આવા બળદ હોય તો અમારે જોઈ છી. રૂડા ભગત સમજ્યા ને હારું મહારાજ ક્યાંક હશે તો કહીશ. બીજી વાર કીધું આવા જો રંગે રૂપે બધા આવા જ બળદ જોઈએ. હવે એવા એ જ હોય, બીજા હોય જ નહીં. હાવ એવા તો કોઈ હોય નહીં. 3 વાર કીધું પણ સમજાણું નહીં કે મહારાજ આ બળદનું કહે છે. હવે ત્યાર પછી સમય જતા મહારાજ અંતર ધ્યાન થઈ ગયા, તીરો ધ્યાન લીલા કરી, અને પછી રૂડા ભગતને લાઈટ થઈ કે મહારાજ આજ બળદનું કહેતા હતા. પછી બહુ અફસોસ ને પસ્તાવો થયો. બહુ અફસોસ થયો ને પસ્તાવો થયો કે મારાથી ભગવાને માગ્યા દઈ શકાણા નહીં. એ પસ્તાવો પછી ગોપાળાન સ્વામી આગળ વાત કરી કે હવે મને આવી રીતે થાય, રાતમાં ઊંઘે નથી આવતી, મહારાજે માગ્યા હું આપી ન શક્યો તો શું કરવું? તો રઘુવીરજી મહારાજે ક્યાં મોકલાવ્યા? પેલા ગોપાળાન સ્વામીએ રઘુવીરજી મહારાજને બળદ. કેમ તો કે ભગવાનના સ્થાને ઈ છે. નહીતર ગોપીનાથજી મહારાજને દેવા જોઈએ ને ઈ તાબામાં આવે ને. વેળાવદર ક્યાં ગામમાં તાબામાં આવે? ગઢપુર નો નીચે આવે ને. તો એ દેવને દેવા જોઈએ ને, ન્યા દેવા જોઈએ ને. મહારાજને દેવ કહેવાય ને, ભગવાન એ દેવ જ હતા, એને દેવાતો તો દેવને. સ્વામિનારાયણ ભગવાન શું હતા? દેવ જ હતા ને. કેમ તો કે ગોપીનાથજી મહારાજમાં હું અખંડ રહ્યો છું, તો ન્યા દેવરાવા જોઈએ ને. કે ગોપીનાથ મહારાજ ગાડામાં બેહત. ક્યાં દેવરાવ્યા? રઘુવીર વાડીએ રઘુવીરજી મહારાજને અપાવ્યા બળદ. એને આપ્યા પહોંચ્યા ક્યાં? ભગવાનને પહોંચ્યા. આ એકત્વ પણ બતાવ્યું કે આચાર્યમાં હું સદાય રહ્યો. અને બતાવ્યું એટલું નહીં, રૂડા ભક્તને સપનામાં દર્શન દીધા. ઈ ગાડું બળદ લઈને મહારાજ આવ્યા ને કીધું તમારા ગાડું બળદ મને પહોંચી ગયા. કેમ તો કે તમે અમારા આચાર્યને આપ્યા, ઈ મને પ્રાપ્ત થયું. આ ઝીણવટ પૂર્વક આપણે કોઈ દી ધ્યાન દોર્યું? નકર એને ગરડા દેવા જોઈએ ને. ગોપીનાથજી મહારાજને દેવને દેવા જોઈએ. આચાર્ય નું કામ દેવા જોઈએ? સંકલ્પ તો દેવને દેવાનો હતો, મહારાજને દેવાનો હતો. તો દેવ અને આચાર્ય જુદા નથી. એ જુદા પડાવનાર હું નથી કહેતો. દેશ વિભાગમાં લેખમાં લખ્યું કે આમાં વિવાદ કરાવે એ અસુર જાણવો. પછી ત્યાગી હોય તો ભલે, ગ્રસ્ત હોય તો ભલે, આપણે પણ દેવ અને આચાર્યને જુદા સમજવા નહીં. એ કોઈ પાપી માણા આવે ને લાઠી મારે, લાઠી મારવાથી જુદું પડતું નથી. મારે ત્યાં સુધી થોડુંક એવું લાગે, બાકી જુદા નથી. દેવ એ આપણા છે ને આચાર્ય આપણા છે. એમ દેવે આપણા આચાર્ય, ક્યારે બેયમાં જુદાપણું માનવું નહીં. પણ વહીવટ આચાર્યને હોપ્યો છે. ધર્માદાના રૂપિયા ક્યાં વાપરવા એ હકુમત આચાર્યની છે, કોઈ ત્યાગી સાધુની નથી. માટે ધર્માદો કાઢવામાં કોઈ ભૂલ કરતા હોય તો મોટી ભૂલ છે. હું શાસ્ત્ર પ્રમાણે કહું, શાસ્ત્ર પ્રમાણે કહું છું, બહાર કહેતા નથી. અને શંકા જાતી હોય, જો આ 10મો સ્કંદ અને 4થો અધ્યાય વાંચી લેવો, હું મહારાજ કહે છે. અને હજુ આગળ આવશે વિવરણ. દેશ વિભાગનો લેખ, ત્યાં તો પહેલી કલમની વાત કરી. બીજી એક